નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગરમીની વચ્ચે અત્યારે ગુજરાતભરમાં માવઠું પડી રહ્યું છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. આગામી કેટલા દિવસ સુધી વરસાદ પડવાનો છે, કઈ સિસ્ટમ મજબૂત છે, વિસ્તારથી વાત કરીશું. અંબાલાલ કાકા આપણી સાથે છે. અંબાલાલ કાકા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. પાયલ, જમાવટ આભાર જમાવટમાં આપનો. અને કાકા, પહેલો સવાલ એ છે કે આ ગરમી વચ્ચે આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? કરા સાથે વરસાદ પડી રહ્યો છે. શરૂઆતમાં ગરમી પડી. શરૂઆતમાં ગરમી લગભગ 40-41 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉષ્ણતામાન મહત્તમ થઈ ગયું, જે માર્ચ માસના પાછલા ભાગમાં થવું જોઈએ. અને આ ગરમી, સામાન્ય ગરમી પડે એટલે કરા સાથે વરસાદ થતો હોય છે. પણ વરસાદ થવાનું મુખ્ય કારણ તો મેડિટેરિયન સીમાંથી કાળો સમુદ્ર, રાતો સમુદ્ર, ભૂમધ્ય મહાસાગર, આ સાગરમાંથી જે ત્યાંનું વહન જે આવે છે, વહન આરબ કન્ટ્રીમાં થઈને પાકિસ્તાનના ભાગોમાં થઈને દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવતું હોય છે. અને આ વહન જબરું હોય તો ગુજરાતમાં પણ માવઠા આવતું હોય છે. જો શરૂઆતમાં આવે તો ઘઉં જેવા પાકોને ફાયદો થાય, અને મોડું આવે, પાક ઊભા હોય તો પાકોને નુકસાન થાય. એટલે આ વખતનું જે કેટલાક પરિબળો છે, ઓશનિક પરિબળો, આ ઉત્તર ભારતના પરિબળો છે, જેમાં પશ્ચિમી વિક્ષોભ એટલે પશ્ચિમ દિશામાંથી આવે, પૂર્વ દિશામાં જાય. પણ એમાં લગભગ એટલાન્ટિકનું હવામાનની અસરો પણ થાય છે, આરબ કન્ટ્રીના અસરો થાય છે, અને યુરોપના ઠંડા પવનોની પણ અસરો થાય છે. ઘણી બાબતોની અસર થાય છે. ઉપર જેટ ધારાની અસર થાય છે. જેવો પશ્ચિમ વિક્ષોભ હમણાં ઉપર આવ્યો એટલે ઝડપથી પૂર્વમાં જઈ રહ્યો છે, ખબર છે ને? હા, એટલે પાકિસ્તાન તરફ થઈને આપણા ઉત્તર એની પર ઝડપ છે ને. હા, ફાસ્ટ છે. હા, વાયુદાબ જે વાયુનું સંચરણ છે એ જેટ ધારાને ધક્કો મારે છે. આ જેટ ધારા પણ એક ઉપયોગી છે પરિબળ આ પશ્ચિમ વિક્ષોભ માટે. એટલે આ વિક્ષોભ હવે ધીરે ધીરે ઉત્તરીય પૂર્વીય ભાગો, ભારતના ભાગોમાં જશે અને ત્યાં વરસાદ આવશે. પરંતુ પાયલ, નવાઈની વાત તો એ છે કે આ વખતે લગભગ અડધા ભારતમાં વરસાદ છે. અને પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એકેય સિસ્ટમ સક્રિય નથી અરબ સાગર ને બંગાળ ઉપસાગર, છતાં પણ બંગાળ ઉપસાગરનો ભેજ આવેલો છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ કિલોમીટરની આસપાસનું રચાયું હતું, ખબર છે ને તેમ, રાજસ્થાનની આજુબાજુમાં. પશ્ચિમ વિક્ષોભ આવે, ઘરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતા હોય છે, અને સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય એટલે ઉત્તર પશ્ચિમ ભારતમાં નજીકમાં રચાય તો આરબ સાગર એટલે અરબી સમુદ્રનો ભેજ એકદમ ખેંચતું હોય છે. અને બંગાળ સાગર ભેજ આ વખતે આવવા માંડ્યો તો લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં થઈને લગભગ કર્ણાટકના ભાગો અને કેટલાક વિદર્ભના ભાગો સુધી અસર કરી. અને આ ટ્રફ રેખાની અસર લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થઈ. આ બધી અસરો થઈ. એટલે આ જે પેરામીટરો જે છે એ તો ખસી જ જતા હોય છે, કારણ કે પશ્ચિમ વિક્ષોભની અવધિ લગભગ 3 કે 4 દિવસની હોય છે. અને આ પશ્ચિમ વિક્ષોભ આવ્યા જ કરતા હોય છે. પણ આ પશ્ચિમ વિક્ષોભમાં હમણાં યુદ્ધ ચાલે છે ને. ક્યાં ચાલે છે? ઈરાન, ઇઝરાયલ અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન. એટલે ઈરાન ઇઝરાયલ તરફ જે યુદ્ધ ચાલી રહ્યું છે કે મેડિટેરિયન સીથી લઈને ઈરાન ઇઝરાયલ સુધી વરસાદ વરસાવી શકે તેવું હતું. અચ્છા, એટલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. એટલું મજબૂત તો વધારે હોતો ત્યારે લગભગ અડધો ઇંચ વરસાદ થયો હોય. પરંતુ અત્યારે જે છે એ પશ્ચિમ વિક્ષોભ આવેલ છે, જેના કારણે વરસાદનું તો આપણે પછી બોલીએ, પણ તે પૂર્વે એક હજાર છે, હરકત, મુશ્કેલી. એ મુશ્કેલીમાં પવનની ગતિ વધારે છે, બહુ જ વધારે છે. એટલે આપણે અત્યારે બેઠા છીએ તો ત્યાં ધૂળ થઈ ગયું છે. એટલે ગાંધીનગર, અમદાવાદ, બધી જગ્યાએ બહુ જ મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે. અને આ સમુદ્ર કિનારે જે પવન ફૂંકાય એ ભારતના ભૂભાગો પર ફૂંકાયેલો છે. એમાં દક્ષિણ ભારતના જે કર્ણાટકના ઉપલા ભાગોમાં તો લગભગ 50 થી 70 કિલોમીટર પર અવરની ઝડપ છે. અને ગુજરાતના ભાગો અંગે જોઈએ વરસાદ તો આપણે પછી ચર્ચા જ કરશું, પણ પવન અંગે જોઈએ તો આંચકાના પવન
ધક્કાવાળા પવન. હા, આંચકાનો પવન એટલે વિન્ડ ગસ્ટ. ગસ્ટ. અમદાવાદના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં 35 થી 40 કિલોમીટર પર આવવાની રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 55 કિલોમીટર. 55 કિલોમીટર તો લગભગ એક સામાન્ય હલચલ અરબ સાગરમાં થતી હોય ત્યારે થતી હોય છે ને. અને જ્યારે નાવિકોને ત્યારે સૂચના આપવામાં આવતી હોય છે. એટલે આ 55 કિલોમીટર અને ઘણા ભાગોમાં 40 કિલોમીટર અને લગભગ 40 કિલોમીટર ઉપરની પવનની ગતિ રહી છે. ગુજરાતમાં કેટલા દિવસ અને ક્યાં ક્યાં વરસાદ પડવાની સંભાવના આ જે સિસ્ટમની અસરને કારણે પડે છે? કાલ તો ગુજરાતના કેટલાક ભાગમાં પડી જ રહ્યો છે. આજે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિ વધી રહે છે, પણ ગાજવીજ થવાની શક્યતા રહે છે. કારણ કે આ વરસાદ તો બહુ નહીં પડે. વરસાદ તો કોઈ ઠેકાણે 0.5 ml જેટલો પડ્યો છે, કોઈ ઠેકાણે 2 ml, તો કોઈ ઠેકાણે બહુ તો 7 ml, ક્યાંક 10 ml ક્યાંક જઈ શકે. એટલે વરસાદની શક્યતા કોઈ અડધારો પડી જાય એ બાબત અલગ રહી. પરંતુ અમરેલીના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, ક્યાંક જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્રના મધ્યમના ભાગો, ગીરના કંઈક ભાગો, રાજકોટના ભાગો, મોરબીના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો અને લગભગ પોરબંદર, દ્વારકાના ભાગો, આ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. પવનની ગતિ રહે છે, પણ વરસાદ ઘણો ઓછો થશે. પરંતુ આજે કચ્છના ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વડોદરા કેટલાક ભાગમાં, બોડેલી છે, તેમજ પંચમહાલના કેટલાક ભાગોમાં, મહીસાગરના ભાગોમાં, એમાં છોટાઉદેપુરના ભાગોમાં, આ ભાગોમાં અત્યારે પ્રી મોન્સૂન કહેવું કે કમોસમી વરસાદ કહેવું એ જ મને સમજાતું નથી. આ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવો વરસાદ છે. એટલે પ્રી મોન્સૂન કમોસમી વરસાદ આપણે એક કહીએ તો આ વરસાદ લગભગ આજે પણ મધ્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં રહેવાની આપણે ચર્ચા કરી ગયા. અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગમાં રહી શકે છે. આ વરસાદ ત્યારબાદ 20મી તારીખ સુધીમાં પણ રહી શકે છે. પરંતુ આ વરસાદ રહ્યા પછી 25મી માર્ચે બીજું એક વહન આવી ગયું છે, પશ્ચિમ વિક્ષોભ. ત્યારબાદ માર્ચના અંતમાં આવી ગયું છે અને ત્યારબાદ એપ્રિલની શરૂઆતમાં આવી ગયું છે. માર્ચથી એપ્રિલ શરૂઆત, એમ કહો માર્ચથી, એટલે છે એપ્રિલની શરૂઆત સુધીમાં 3 થી 4 પશ્ચિમ વિક્ષોભ આવે છે. એટલે એનાથી શું થાય? દરેક જગ્યાએ આ ત્રણેયની અસર નહીં થાય, પણ અમુક વાર વરસાદ પડવાની સંભાવના ખરી. એમાં વરસાદ ના પડે તો શું થાય એ નથી ખબર. વરસાદ ન પડે તો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તો થાય ને. હિમવર્ષા ઉપરના પ્રદેશમાં થાય, ક્યાંક બરફ વર્ષા થાય, અને ત્યાં બરફ વર્ષા થાય તો મહત્તમ તાપમાનમાં ક્યાંક ઘટાડો તો થાય ને. એટલે ગરમી ઓછી થશે. હા, ગરમીમાં રાહત થાય. આ રાહત ગણીએ છીએ, પણ આ ખરેખર તો આ રાહત નથી. આ મોસમ પરિવર્તનની એક આપણને સીમાચિહ્ન છે, એક લાલ બત્તી ધરે છે આપણને કે આ મોસમ પરિવર્તન છે, એના સંકેત બહુ સારા નથી મોસમ પરિવર્તન માટે. આ મોસમ પરિવર્તનના સંકેત બરાબર નથી. એનું શું કારણ? હવામાન ઠંડુ થઈ જાય, મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાનમાં બંને ફરક પડે. ક્યારેક લઘુત્તમ તાપમાન વધી શકે, મહત્તમ તાપમાન ઘટી શકે તો ગરમી પડવી જોઈએ, પડે નહીં. એટલે આ સંકેતો સારા નથી. ગરમી પડવી જોઈએ. ત્યારબાદ એપ્રિલમાં પણ આવવાની શક્યતા છે. જો એપ્રિલ માસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં બરફ પડે તો ગંગા જમનાના મેદાનો તપવા જોઈએ, એમાં ઓટ આવે ને. કારણ કે ઉપરના ભાગમાં બરફ વર્ષા થાય અને ક્યારેક ભારે વરસાદ થાય તો હવામાનમાં ગરમી રહેવી જોઈએ, અને કદાચ વરસાદ થાય તો ગરમી ઘટી જાય. એપ્રિલ અને મેમાં ગરમી રહેવી જોઈએ. આ વખતે એપ્રિલ માસમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. એટલે ગરમીમાં ઘટાડો એવું થવાની શક્યતા છે. એપ્રિલ માસમાં 26 એપ્રિલ પછી ગરમી વધવાની શક્યતા છે. અને
લગભગ 10-11 મેથી 20 મે વચ્ચે પવન, આંધી અને વંટોળ સાથે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. હવે કરા પડશે ધીરે ધીરે. અને આ વંટોળ આરબ કન્ટ્રીની લગભગ કાળી આંધી ચડી આવશે. અને 17મી મે આસપાસ, એટલે આમ જોવા જઈએ તો એપ્રિલથી જૂનના ગાળામાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે. જેમાં 26 એપ્રિલ પછીના વાવાઝોડા માર ફાડે છે. મે મહિનાના 17 મે પછી જે વાવાઝોડા છે જે માર ફાડે છે. અને 17 મે પછી લગભગ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 8મી જૂનથી પવનો બદલાશે દરિયામાં. એટલે મે મહિનાના પાછલા દિવસો અને લગભગ જૂનની શરૂઆતમાં અને 20મી જૂન સુધીમાં અરબ સાગરમાં પણ હલચલના કારણે ક્વચિત ચક્રવાત થઈ શકે. એટલે અત્યારે તો વરસાદ પડવાનો છે, એના પછી માર્ચમાં વધુ એક વરસાદનું માવઠું આવશે. માવઠા પછી એપ્રિલમાં પણ પાછા બીજા માર્ચમાં બીજું એક માવઠું આવવાનું શક્યતા અત્યારથી ન કહી શકાય. એટલે સિસ્ટમ પસાર થવાની છે, અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે એવી સંભાવના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં. એના પછી એપ્રિલમાં પણ અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, એના કારણે પણ વરસાદની સંભાવનાઓ છે. મેમાં પણ સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, અરબ સાગરના ભેજના કારણે, બંગાળ ઉપસાગરના ભેજના કારણે, ગરમીના કારણે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ચોમાસા પહેલાં જેટલા મહિના છે આ, એટલે કે અત્યારનો મહિનો માર્ચ, એપ્રિલ અને મે, 3 મહિનામાં એવી સિસ્ટમો બનતી રહેશે, એવું વાતાવરણ બનતું રહેશે કે વરસાદ થવાની સંભાવનાઓ છે. અંબાલાલ કાકાએ જેમ કહ્યું એમ મેમાં તો વાવાઝોડા બનવાની પણ સંભાવનાઓ છે. એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને એક્ટિવ રહેવાના છે, ત્યાં અલગ અલગ સિસ્ટમો બનવાની સંભાવના છે. મે મહિનાને તો હજી ઘણી વાર છે, એની પહેલાં જે પણ માહિતી આવતી રહેશે. ગુજરાતમાં મોટાભાગે આજે અને કાલે 2 દિવસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અસર થવાની છે અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસરની આગાહી કરવામાં આવી છે.